નમસ્કાર. આજે ફરી એક સરસ કાવ્ય સંગ્રહનો આપને પરિચય કરાવવો છે. ઝેન ઓપસ દ્વારા હમણાં જ મે મહિનામાં એટલે 2024ના મે મહિનામાં પ્રકાશિત આ કાવ્ય સંગ્રહ છે. કવિ શ્રી દિનેશ કાનાણી, રાજકોટના બહુ ઘડાયેલા અને જેની કવિતાઓમાં સંવેદના પણ છે, આક્રોશ પણ છે અને જીવનની વાસ્તવિકતા તો ખૂબ જ છે એવી કવિતાઓ જેમણે આપી છે એવા ભાઈ શ્રી દિનેશ કાનાણીનો આ કાવ્ય સંગ્રહ છે. શબ્દ જોડી કઈ કવિતા થાય નહીં. આ પુસ્તકનું નામ જ જોડકણા જેવી કવિતાઓ લખનારા અને શબ્દોનો ધોધ ઠાલવીને સોશિયલ મીડિયામાં ખૂબ જ લખનારા કે જેમણે સત્વ અને તત્વની ખેવના નથી કરી એવી કવિતાઓ આપનારા મિત્રો માટે આ પુસ્તકનું નામ જ ઘણું બધું સૂચક છે કે શબ્દ જોડીને કંઈ કવિતા થાય નહીં. આમ તેમ થોડા શબ્દો ગોઠવી લેવાથી કવિતાઓ બનતી નથી. આ કાવ્ય સંગ્રહ ભાઈ શ્રી દિનેશ કાનાણીનો લઘુ કાવ્ય એટલે આમ સામાન્ય રીતે અછાંદસ નો જન્મ થયો ત્યારે પ્રલંબ અછાંદસ, લાંબા લાંબા અછાંદસ કાવ્યોનો યુગ શરૂ થયો. પણ અત્યારનો સમય એ ઇન્સ્ટન્ટનો સમય છે, બધું તાત્કાલિક જોઈએ છે એવો સમય છે. ત્યારે તમે આંખના પલકારામાં વાંચી શકો એવા મોનો ઇમેજ કાવ્યો નો આ સંગ્રહ છે. શબ્દ જોડીને કઈ કવિતા થાય નહીં. એમાં કવિની મથામણ છે, કવિનો આક્રોશ છે, આસપાસની ઘટનામાંથી ઉદ્ભવતી મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ પણ છે અને હૈકુથી મોટા પણ જે લાંબા અછાંદસ કાવ્યો છે એનાથી નાના એવા લઘુ કાવ્યોનો આ સરસ સંગ્રહ છે. અને એમણે, કારણ કે દિનેશ કાનાણી શબ્દ અને કવિતાને સમર્પિત જીવ છે, એમણે એમની પ્રસ્તાવનાનું શીર્ષક આપ્યું છે ઓમ કવિતાએ નમઃ. એ કવિતાને દેવની જેમ, શબ્દને ઈશ્વરની જેમ પૂજનારો કવિ છે એ સાબિતી છે. અને એને જે કવિતાઓ આપી છે, હું બે ચાર નાની નાની કવિતાઓનો આપને જે રસાસ્વાદ કરાવો છે, વાંચ્યા પછી ચિત્તમાં એક વંટોળ ઊભો થાય, એક સંવેદનાનો, એક વિચારોનો, એક પ્રતિક્રિયાઓનો, એક ગૂંચવણનો, આ ચોટ લાગી જાય. અને એ ચોટ ક્યાંક આપણી અંદરના જ વિચારોનું પ્રતિબિંબ હોય એવી સરસ આ મોનો ઇમેજ કાવ્યો લઈને ભાઈ શ્રી દિનેશ આવ્યા છે. એમણે બહુ સરસ વાત લખી અને સૌરાષ્ટ્રના છે, કાઠિયાવાડી મિજાજ ધરાવે છે. તો કાઠિયાવાડની જે બહુ જાણીતી કહેવત છે કે કોથળામાં 5 શેરી, એ પ્રકારનું આ કાવ્ય થી શરૂઆત કરીએ આજની વાતની. ફૂંક મારી દીવો ઠારતા તો અમને પણ આવડતું હતું. ફૂંક મારી દીવો ઠારતા તો અમને પણ આવડતું હતું, પણ અમે દિવેલ પૂર્યું દીવામાં. અહીં આપણી અંદર જે બે વૃત્તિઓ રહેલી છે એની સરસ વાત કરે છે. આપણી અંદર તું કૌરવ તું પાંડવ એવી જે સુરેશભાઈ દલાલની કવિતા છે એવી વાત અહીંયા છે કે માણસ દીવો ઠારી પણ શકે ફૂંક મારીને, અને દીવો પ્રગટાવી પણ શકે, અને પ્રગટેલા દીવામાં દિવેલ પૂરીને એને વધારે જિંદગી આપી શકે. તો કવિએ મોનો ઇમેજ કાવ્યમાં લખ્યું કે ફૂંક મારી દીવો ઠારતા તો અમને પણ આવડતું હતું, પણ અમે દિવેલ પૂર્યું દીવામાં. કારણ બસ એટલું જ કે અજવાળું અમારી ઓળખ છે, બીજું તો શું. અજવાળું જેની ઓળખ છે એવો ભાઈ દિનેશ કાનાણીનો આ કાવ્ય સંગ્રહની બીજી એક રચના આપણે માણીએ. એમાં શબ્દ વારસામાં મેળ્યો છે એવું આ કવિતા ઉપરથી લાગે છે. આજે જ્યારે સંતાનોને કોઈ પણ સ્પર્ધામાં આગળ રહેવાનું, ખૂબ પૈસા કમાવાનું, ખૂબ સમૃદ્ધ બનવાનું શીખવવામાં આવે છે, પણ મૂલ્યોના જતનની ક્યાંક ખોટ વર્તાય છે. એવા સમયે એમણે પોતાના પિતાને યાદ કરીને સમજણ નામના શીર્ષકવાળી આ લઘુ કાવ્યમાં લખ્યું છે કે મારા પિતાજીએ એકવાર કહ્યું હતું
મારા પિતાજીએ એકવાર કહ્યું હતું, જો બેટા કવિતા લખવાનું ભૂત તારા પર સવાર થયું છે તો ભલે, કવિતા લખવાનું ભૂત તારા પર સવાર થયું છે તો ભલે, પણ એક વાત હંમેશા યાદ રાખજે, એક વાત હંમેશા યાદ રાખજે, તું નબળો પડે તો વાંધો નહીં, તું નબળો પડે તો વાંધો નહીં, પણ કવિતા નબળી લાગે, કવિતા નબળી આવે છે એવું તને લાગે ત્યારે આ બધું લખવા બખવાનું માંડી વાળજે. જ્યારે કવિતા સમાજને સમક્ષ મુકાય છે ત્યારે એનું જે સત્વ, એની એક તાકાત, એનું જે અપીલિંગ ટોન, આ જે બધું જો મિસિંગ હોય, એ કવિતામાં ગેરહાજર હોય તો એ કવિતા નું કોઈ ઔચિત્ય જ નથી. એવી સરસ વાત, આવા સરસ વિચાર સંસ્કાર પોતાના પિતાએ એમને આપ્યા, એવી એક સરસ આ મોનો ઇમેજ કાવ્યમાં એમણે વાત મૂકી છે. બીજા એક મોનો ઇમેજ લઘુ કાવ્યમાં વૃક્ષની જિંદગી વિશે લખ્યું છે કે વૃક્ષ, આપણે ત્યાં એવા કાવ્યો પણ છે, લોકગીતોમાં પણ ક્યાંક એવું આવ્યું છે કે વૃક્ષ પારણામાંથી જ માણસના જીવનના શરૂઆતથી જ સાથ આપતું આવ્યું છે. અહીં એમણે લખ્યું છે, એક ઝાડ સુકાતું ગયું, સુકાતું ગયું, સુકાતું ગયું ને અંતે વૃદ્ધની લાકડી બન્યું. આ સુકાયા પછી પણ કોઈકનો સહારો બનવાની જે વૃત્તિ છે એ દરેક માણસે વૃક્ષ પાસેથી શીખવા જેવી છે. અને પોતે ઘસાઈને બીજાને, રવિશંકર મહારાજ જે કહેતા કે ઘસાઈને ઉજળાતી, અહીં પોતે ઘસારો સહન કરીને પણ બીજાને સહારો બનવાની એક ઉમદા વાત આ નાનકડા 5 જ વાક્યના લઘુ કાવ્યમાં આપ્યું છે. એ પછી બીજા એક કાવ્યમાં શીર્ષક છે હરિદ્વાર. હરિદ્વારમાં આપણે સૌએ અનુભવ્યું છે, પણ આ એક નવું જ પરિમાણ, અલગ ડાયમેન્શન લઈને કવિ આવે છે. પાણી પર તરતો મૂકેલો દીવો, પાણી પર તરતો મૂકેલો દીવો, કાંઠે ઊભેલી શ્રદ્ધાને જીવતી રાખવા ચાલ્યો જાય છે દૂર, દૂર, દૂર. આપણે સૌએ હરિદ્વાર ગંગાના વહેણમાં આ વસ્તુ અનુભવી છે કે આપણે હાથમાં દીવો લઈ અને પાણીમાં તરતો મૂકીએ છીએ અને એ દીવો દૂર દૂર જાય છે. કોઈ વસ્તુ આપણાથી દૂર જાય એ પણ આપણી શ્રદ્ધાને બળવત્તર બનાવતી ઘટના બની શકે, એ કેવો નવોન્મેષી વિચાર આ 5 પંક્તિના જ કાવ્યમાં કવિ લઈ આવ્યા છે. દ્વંદ, ટુ બી ઓર નોટ ટુ બી જે કહેવાય છે, હોવું કે ન હોવું, માણસ હંમેશા દ્વંદથી પીડાતો રહ્યો છે. આ કરું કે આ કરું, આ પસંદ કરું કે આ પસંદ ન કરું, એ જે વિકલ્પો વચ્ચેની દ્વિધા છે એને આ 8-10 નાની પંક્તિઓના લઘુ કાવ્યમાં કેવી સરસ રીતે કવિએ આલેખી છે. ને પછી મારો વારો આવ્યો, ને પછી મારો વારો આવ્યો, બે જ વિકલ્પ હતા, કાં હાથ જોડો કાં હોઠ ખોલો. આ દ્વંદ છે. સત્ય ઉચ્ચારાય ત્યારે દરેક માણસ આ દ્વંદનો સામનો કરે છે. બે જ વિકલ્પ હતા, કાં હાથ જોડો કાં હોઠ ખોલો, પણ મેં ત્રીજો વિકલ્પ પસંદ કર્યો, મેં ત્રીજો વિકલ્પ ઊભો કર્યો, એક આછું સ્મિત આપ્યું અને ત્યાંથી ચાલી નીકળ્યો. એ સ્મિત ચોક્કસ તલવાર બનીને ત્રાટક્યું હશે સામે જેમણે આનો સામનો કર્યો હશે એની પર. કારણ કે તમે સાચું બોલો પણ નહીં, હોઠ ખોલો પણ નહીં, હાથ પણ ન જોડો, કારણ કે હાથ જોડીને દૈન્ય એટલે કે શરણાગતિ નથી સ્વીકારવી. સામે સત્તા હોય, સંપત્તિ હોય, પ્રલોભનો હોય, જે પણ હોય એને, પણ ત્યાંથી ચાલી નીકળવું, જ્યાં સ્વમાન ભંગ થતો હોય, જ્યાં સત્યનો પરાજય થતો હોય એવું લાગે ત્યારે ત્યાંથી ચાલી નીકળવું એ સમયની માંગ હોય છે. એવો સરસ સંદેશ લઈને આ કાવ્યમાં દિનેશભાઈ કાનાણી પ્રગટ્યા છે. બીજું એક સરસ પંક્તિઓ સાથે આપણે આજે સમાપન કરીએ આજની વાતનું. મારી બા પાસે અક્ષર જ્ઞાન નથી. પહેલા આપણે પિતાજીની વાત સાંભળી, હવે બાની વાત સાંભળીએ છીએ. મારી બા પાસે અક્ષર જ્ઞાન નથી ને તેમ છતાં
એણે એવું તે શું વાંચ્યા રાખ્યું કે હું હજી એની પાસે લાગુ છું સાવ અભણ જેવો. દરેક બાળક માટે માતા એ જ્ઞાનનો દરિયો હોય છે, કારણ કે પૃથ્વી ઉપરનું પહેલું જ્ઞાન ગળથુથીમાં માતા પાએ છે. તો અક્ષર જ્ઞાન એના માટે જરૂરી હોવું નથી, કારણ કે અક્ષર જ્ઞાન એજ્યુકેશનનો સાચો અર્થ અક્ષર જ્ઞાન છે. આજની જે આપણે ચારે બાજુની સમય જોઈએ છીએ એમાં ખરેખર તો કેળવણી હોવી જોઈએ. આ કેળવણી માતા આપે છે, અને માતા પાસે કેળવણી છે, કેળવણીની દ્રષ્ટિ છે, જીવનની દ્રષ્ટિ છે અને અનુભવનું ભાતું છે. એટલે અભણ હોવા છતાં એ માતા આપણને જ્ઞાન સમૃદ્ધ લાગે છે. એવું સરસ પોતાના માતૃ સ્વરૂપા પોતાના બાને આ કાવ્ય દ્વારા એમણે સન્માન્યા છે. અને વરસાદની મોસમ છે, તો વરસાદનું એમનું એક છેલ્લું કાવ્ય, લઘુ કાવ્ય જોઈ અને આપણે આજની વાત પૂરી કરીએ. આ વરસાદમાં હું એને જ યાદ કરીને ખીલવા માંગુ છું. આ વરસાદમાં હું એને જ યાદ કરીને ખીલવા માંગુ છું કે જેમણે બારે માસ વરસતી મારી આંખોની સંભાળ લીધી છે. આ ખરેખર એક સ્પેનિશ કહેવત છે કે કેરિંગ ઇઝ લવિંગ. તમે કોઈને ચાહો છો તો એની સંભાળ લો, એના આંસુઓ લો છો. આ સનાતન સત્યને કેટલું સૂક્ષ્મ રીતે અહીંયા પ્રતિબિંબિત કર્યું છે કે બારે માસ વરસતી મારી આંખોની જેમણે સંભાળ લીધી છે એમને યાદ કરીને આ વરસાદમાં હું ખીલવા માંગુ છું. તો આવા સરસ 92 લઘુ ઇમેજ, મોનો ઇમેજ લઘુ કાવ્યોનો આ સંગ્રહ છે. સરસ માણવા જેવો, ભાવકોને ખાસ આગ્રહ સાથે આ સંગ્રહને માણવાની ભલામણ સાથે. નમસ્કાર.